બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં જીન્નાકા વિસ્તારમાં એક જ જ્ઞાતિના લોકો વચ્ચે થઈ મારામારી। જીન્નાકા વિસ્તારમાં રહેતા પાડોશી છોકરાઓ વચ્ચે થયેલ બોલાચાલી બાબતે ઠપકો આપવા જતા મામલો બિચક્યો હતો અને પાઇપ અને પથ્થર દ્વારા સામસામે સર્જાઈ મારામારીમાં બે મહિલાઓને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ગઢડા અને વધુ સારવાર અર્થે બોટાદ ખસેડેલ। મારામારીને લઈને બંને પક્ષના ટોળેટોળા હોસ્પિટલ પહોંચ્યા। ઘટનાની જાણ થતાં ગઢડા પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી। આ પાછું છોકરીને માથામાં વાગ્યું છે, કાંઈ એડવર્ટાઈઝ નથી ને તો એડવર્ટાઈઝ કરવા આવી બહુ ખાલી ખોટું। હવે તમે એમ્બ્યુલન્સ આવશે એમ્બ્યુલન્સ આવશે નહીં પૂછો પેલા સાહેબને પૂછો એમ્બ્યુલન્સ આવશે બાવડું પકડજો ભાઈ ઊભી રહો ભાઈ। હા હા કોલ નાખો આવતા રહ્યો। એક વચન દેખાડવું પડશે કે વધારે વાગ્યું છે કે નહીં, હાથમાં કોઈ ફ્રેક્ચર કે એવું કઈ નથી ને। બાવડું પકડજો ભાઈ ઊભી રહો ભાઈ। હા હા કોલ નાખો આવતા રહ્યો। કનુબેન અકાભાઈ ખવડ। અત્યારે તમે ગઢડા હોસ્પિટલે આવ્યા છો, શું બાબતે આવ્યા? અમારા છોકરા બહાર બેઠા હતા, ખાલી ખોટી કાતર મારતો હતો તો હું ઠપકો દેવા હું ને પપ્પા જ ગયા, બીજા કોઈ નહીં। એના ઘરે ભાવના ઘરે રમેશભાઈ પરમારના ઘરે કહેવા ગયા કે આવું ન હોય, તમે તમારા છોકરાનો વારો અમે અમારાને વારવી, ખોટું આપણે બાંધવાનું નથી કરવું। તો એ બધાએ સોળીને બોડી મારી યારે બાંધવા માંડ્યું અને મને જેમ તેમ બોલવા માંડી તા એના છોકરાએ લાકડી લીધી તો એની સોળીઓએ આમાં ટેકાને ઢગલો પડ્યો હતો ને એમાં લઈને બધેને મારવા જ મળ્યું। મારા હાવને પછાડી દીધા, મારા 2-3 જણી થઈને વાળ પકડ્યા, અમને બધેને ઘા જ કરવા માંડ્યું ઘર આગળ। અમે તો ખાલી ઠપકો દેવાઈ ગયા હતા, અમારે યાર કોઈ હતું નહીં। તો આ સોડી આવી તો આને પાદરી અંદર ખેંચી લેવાની પ્રયત્ન કર્યો, આને લઈ લેવી એમ। એટલે અમે બધા પછી આ સોડીને માથામાં છોકરીએ માર્યું કે ગમે એને પાદરો પાઇપ મારી દીધો છે માથામાં હાથમાં। પછી અમે આ દવાખાને આવ્યા, આવી અને આ પાટાપીડને આ બધી કરાવી।